પરમાર્થ માટે પુરુષાર્થ કરીને રસ્તો કંડારવાનું કાર્ય ખૂબ જ ઓછા લોકો કરી શકે છે. ઘણી વખત બધું જ હોવા છતાં પણ વધુ મેળવવાની લાલસામાં આપવાનું ભૂલાઈ જાય છે. પરંતુ તેમણે એક મુકામ હાંસલ કર્યા બાદ સામાજિક હિત માટે નવો વળાંક લીધો અને જુદો જ રસ્તો અપનાવ્યો. આ વાત છે વિહમ ફાઉન્ડેશન અને દેશી જુગાડ નાસ્તા હાઉસના ફાઉન્ડર પારુલ અત્તરવાલા શર્માની. તેમનો જન્મ રાજસ્થાની બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો. નાનપણથી જ પિતા નવનીતભાઈ અત્તરવાલાને બિઝનેસ એમ્પાયર ઊભું કરવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ કરતા જોયા હતા. એટલે તેમનામાં પણ બિઝનેસ કરવાની દમ્ય ભાવનાના બીજ રોપાયા. તેમણે એમએડ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ 14 વર્ષ સુધી કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપિકા તરીકે કાર્યરત રહ્યા. એ દરમિયાન વર્ષ 2015માં કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત વિમેન એમ્પાવરમેન્ટ કાર્યક્રમમાં ફેકલ્ટી કોઓર્ડિનેટર તરીકે ભાગ લેવાની તક પ્રાપ્ત થઈ, જેમાં બિઝનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું. બસ આ એ જ કાર્યક્રમ હતો જે કાર્યક્રમથી બિઝનેસ માટેના નાનપણથી રોપાયેલા બીજ અંકુર પામ્યા. અહીંથી જ પારુલ અત્તરવાલા શર્માની અધ્યાપિકા પદેથી ફાઉન્ડર બનવા માટેની સફર શરૂ થઈ. 2016માં તેમણે અધ્યાપિકા પદેથી રજા લઈને અમદાવાદના વાડજ વિસ્તારમાં દેશી જુગાડ નામનું એક ફૂડ આઉટલેટ શરૂ કર્યું, જે આગળ જઈને સમાજહિત માટેના પહેલા સોપાન સમાન સાબિત થયું. આ નાનકડું આઉટલેટ એટલે પારુલ અત્તરવાલાએ ઇન્ટિરિયરથી માંડીને મેન્યુ સુધી જાતે જ કરેલું સર્જન. આ આઉટલેટ એટલે એક એવી શરૂઆત જ્યાં 14 વર્ષનો અધ્યાપિકાનો અનુભવ અને પગાર ભૂલીને સ્વથી સર્વ સુધી પહોંચવા માટેના ડગ ભરવાના હતા. એક આરામદાયક જીવનશૈલી છોડીને અન્યના જીવનમાં ઉજાસ ફેલાવવા માટેની યાત્રા શરૂ કરવાની હતી. ટૂંકમાં એક એવું સાહસ જ્યાં સ્વાર્થને કોઈ સ્થાન નહોતું, માત્ર હતી પરમાર્થની પ્રબળ ભાવના. સારી ગુણવત્તા, ચોકસાઈ અને યોગ્ય ભાવના કારણે ખૂબ જ ઓછા સમયમાં દેશી જુગાડ લોકપ્રિયતા પામ્યું. અહીં એક વખત મુલાકાતે આવેલું વ્યક્તિ બીજી વાર ન આવે તેવું ભાગ્યે જ બનતું. પરંતુ દેશી જુગાડની સિદ્ધિ અહીંથી જ ન અટકી. ધીમે ધીમે દેશી જુગાડને બલ્ક કોર્પોરેટ ઓર્ડર્સ પ્રાપ્ત થવા લાગ્યા. કોવિડનો એક કપરો સમય, જ્યારે ફૂડ ઇન્ડસ્ટ્રી આર્થિક સંકટનો ભોગ બની, ત્યારે દેશી જુગાડ નાસ્તા હાઉસે ખૂબ જ નજીવા પ્રોફિટે જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ પહોંચાડવાનું શરૂ કર્યું. એ સમયે દેશી જુગાડને હોસ્પિટલ અને એનજીઓ દ્વારા પણ ઘણા બલ્ક ઓર્ડર્સ પ્રાપ્ત થયા. અહીં ફરી એક વખત કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપિકા તરીકેની ફરજ બજાવતી વખતે સામાજિક સેવા ક્ષેત્ર માટે બનાવવામાં આવેલ સર્વ નેતૃત્વ કાર્યક્રમમાં કોઓર્ડિનેટર તરીકે ભાગ લીધો હતો. તે અનુભવ કામ લાગ્યો. વિદ્યાલયના સેવાભાવી વિદ્યાર્થીઓ સાથે મળીને ઘણા સામાજિક કાર્ય કરવાનો આનંદ પ્રાપ્ત થયો અને થોડા જ સમયમાં દેશી જુગાડ નાસ્તા હાઉસના સેવાકીય કાર્યમાંથી વિહમ ફાઉન્ડેશનનો જન્મ થયો. આજે દેશી જુગાડ અને વિહમ ફાઉન્ડેશન ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના જુદા જુદા અંતરિયાળ અને ગરીબ વિસ્તારોમાં બાળકો અને બહેનો માટે કામ કરીને અનેક પ્રોજેક્ટ ચલાવે છે. આ કાર્યમાં ધીરે ધીરે ઘણા એનજીઓ અને સેવાભાવી લોકો જોડાતા ગયા. છેલ્લા 2-3 વર્ષથી દેશી જુગાડ દ્વારા જે ટર્નઓવર કરવામાં આવે છે તેના પ્રોફિટનો મોટો ભાગ ફાઉન્ડેશનના માધ્યમથી સેવાકીય કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. બહેનો પોતે સ્વરોજગાર ઊભું કરે અને સ્વનિર્ભર બને તે હેતુથી તેમના માટે ફ્રી ઓફ ચાર્જ મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું આયોજન કરીને સર્ટિફિકેટ આપવામાં આવે છે. બાળકો માટે શિક્ષણ ફીથી માંડીને ઈચ વન ફીડ વન જેવા અનેક કાર્યક્રમો દેશી જુગાડ અને વિહમ ફાઉન્ડેશન ચલાવે છે. એક જુદા જ આશયથી શરૂ થયેલી પારુલબેનની સફર આજે લોક કલ્યાણના જુનૂનમાં પરિવર્તિત થઈ છે. તેમની આ સફરમાં પતિ નરેન્દ્ર શર્મા, બંને દીકરીઓ કાયા અને કેયા તથા પરિવારનો પણ સંપૂર્ણ સહકાર મળ્યો અને આ કાર્યને આગળ વધારવા માટે નવી દિશાઓ ખુલતી ગઈ. એક સમયે ખૂબ જ પૈસા કમાવવાની ધગશ આજે એ જ પૈસાને વધુને વધુ લોક ઉપયોગી કઈ રીતે બનાવી શકાય તે વિચારમાં પરિણમી છે. ન માત્ર સામાજિક કાર્યકર પણ પોતાના કાર્યથી અન્યને પણ સમાજ કલ્યાણ અને ઉત્થાનના કાર્ય માટે સ્પંદન અને મંથન કરવા પ્રેરતું એક વ્યક્તિત્વ એટલે પારુલ અત્તરવાલા શર્માની કહાની.